કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ગુસ્સો અને પ્રેમ વ્યક્તિના બે વ્યક્તિત્વ છે. આની સાથે જે માણસ કામ કરી શકે છે તે ચોક્કસ જ જીવનમાં વિકાસ કરે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર તેનો વિષય છે ગુસ્સો, એંગર. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે ગુસ્સો આવે તો કાલ પર રાખો, પ્રેમ આવે તો આજે જ ઠાલવો, કાલનો શું ભરોસો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે પ્રેમની છે અને ગુસ્સાની છે. મારા મિત્રો, આપણને બધાને ખબર તો છે કે ગુસ્સો એક એવી વસ્તુ છે, એક એવો પડાવ છે કે જ્યારે ગુસ્સામાં માણસ હોય છે ત્યારે જે કામનું હોય ને જે નકામનું હોય બધું જ બોલી મારે છે, બકી મારે છે. અને આ જે શબ્દોના તીર જે નીકળી જાય છે, જે છૂટી જાય છે, જેને વાગે છે તેનું આખું જિંદગી, આખું જીવન ઘમાસાણ બની જાય છે. અને એ વ્યક્તિ પણ જો સમજુ નહીં હોય, એ વ્યક્તિ પણ આપણા જીવી જશે તો એ પણ એના બાણ તૈયાર રાખશે અને એ પણ આપણી ઉપર છોડશે. મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે જ્યારે પણ આવો કંઈ ગુસ્સો આપણને આવતો હોય તો તેની પર નિયંત્રણ કરીને આપણે એવું કરી શકીએ, એવું વિચારી શકીએ આ ગુસ્સો હું કાલે કરીશ. અને મારા મિત્રો, વાત એક ચોક્કસ વાત એટલી જ છે કે કાલ ક્યારેય નહીં આવે, જે છે એ આજ જ છે. એટલે જો આજે તમે ગુસ્સો નહીં કરી શક્યા એનો મતલબ કે તમે જિંદગીમાં ક્યારેય આગળ ગુસ્સો નહીં કરી શકો, અને તે ખૂબ સારી બાબત છે. અને જો પ્રેમ આવતો હોય તો પ્રેમ આજે જ ઠાલવવો જોઈએ. પ્રેમને કાલ ઉપર લઈ જવાની કોઈ જ જરૂર નથી. કારણ કે મારા મિત્રો, આપણે જેને પ્રેમ કરતા હોઈએ, જેની કદર કરતા હોઈએ, જેની ઇજ્જત કરતા હોઈએ, તે બધાને આપણે આજે જ વાત કરવી જોઈએ, આજે જ આપણો પ્રેમ ઠાલવવો જોઈએ. મારા મિત્રો, એક વાત ચોક્કસ છે કે કાલનો કોઈ ભરોસો નથી. જો આપણે આજે ગુસ્સો કર્યો અને કાલે આપણે નથી, તો આપણે ગુસ્સાવાળી આપણી જે વ્યક્તિત્વ છે તે આપણે છોડીને જઈશું. લોકો આપણે તે રીતે યાદ રાખશે. જો આપણે પ્રેમથી વર્તીશું, પ્રેમ ઠાલવીશું અને આપણે કાલે કદાચ નહીં હોઈએ તો આપણા પ્રેમ છે તે ચારે બાજુ ફેલાશે, એ લોકો પ્રેમની જ વાતો કરશે. તો બસ મારા મિત્રો, આપણા હાથમાં છે કે આપણે શું કરવું છે, ગુસ્સાને છોડીને જવું છે કે પ્રેમને લઈને જવું છે. તો બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે જો આપણે ગુસ્સા ઉપર નિયંત્રણ લાવીને એને કાલ ઉપર ઠાલવી શકીએ તો આ કાલ ક્યારેય નહીં આવે. અને પ્રેમ જો આજે છે તો આજે જ ઠાલવી દઈએ, કારણ કે કાલ નહીં આવે. તો બસ મારા મિત્રો, આટલું જાણીએ, શીખીએ અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.